નીતિઓના કારણે માનનીય આપણા સંયોજક અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળીઓ થઈ જાય મિત્રો। માનનીય ગોપાલરાયજી, માનનીય ગોપાલભાઈ, ચેતરભાઈ, મનોજભાઈ, અશોકભાઈ, બ્રિજરાજભાઈ અને તમામ મંચસ્થ મહાનુભાવો, સાગરભાઈ અને સૌ આપ દૂર દૂરથી પધારેલા અને ગુજરાતની રાજનીતિમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં જેવો ડંકો વગાડવાના છે એવા આપ સૌને હું નમન કરું છું, વંદન કરું છું। આજે અહીંયા તમે ખાલી હોદ્દા લઈને બેઠા છો મને ખબર છે, પણ મને એટલો વિશ્વાસ છે કે માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે તમને ને મને મોકો આપ્યો છે, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી પોતાના સગાવાલા, જમાઈઓ, માસિયાઈઓ, દેરો, કાકાઓ, બાબાઓ એને ગોઠવવાનું કામ કર્યું, પણ આજે મને અહીંયાથી દેખાઈ રહ્યા છે હજારો તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો મને અહીંયાથી મુંડીઓ દેખાઈ રહી છે। લડવું છે ને બરાબર? પાકું છે ને મિત્રો? આજે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીએ જે ક્રાંતિ લાવી છે, નહીં તો તમને ને મને કોણ મત આપે, કોણ હોદ્દો આપે, કોણ સત્તા આપે? આજે તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવા વર્ષોથી મહેનત કરતા હતા, પણ આમ આદમી પાર્ટીમાં આવ્યા એટલે અત્યારે આદિવાસી સમાજનો અવાજ વિધાનસભા સુધી લઈ ગયા સાહેબ। આ ગોપાલભાઈ ઇટાલિયા નહીં તો અમને કોઈને કઈ ટિકિટ ન મળે ભાઈ। હા, ભાજપ કોંગ્રેસે અત્યાર સુધી આ જ ધંધો કર્યો। તમે સાંસદ બનાવો ભાજપના નેતાને એટલે ધારાસભ્ય તો મારી દીકરી બનશે, કોર્પોરેટર, મેયર તો કે મારી બાણી બનશે, વાવ જ ન આવે આપણો। સાચી વાત કરું છું ભાઈ? પણ મિત્રો આજે અરવિંદ કેજરીવાલજીના કારણે, અરવિંદ કેજરીવાલજી એ માત્ર નેતા નથી, અરવિંદ કેજરીવાલજી ખાલી રાજનેતા નથી મિત્રો, ઈશ્વરે મોકલેલા ભારતમાં ભાજપના ભૂકા કાઢી નાખવા માટે ઈશ્વરે મોકલેલા દૂત છે સાહેબ। અને એના નેજા અરવિંદ કેજરીવાલજીની આખી સેના સાહેબ આજે તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા આગામી ચૂંટણીમાં 12,000 યોદ્ધાઓ આપણે ઉભા રાખવાના છે, તમને બધાને તૈયાર કરવાના છે।